ભેસાણની જીન પ્લોટ પે સેન્ટર શાળામાં ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયો હતો। પીએમ સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા ભેસાણમાં ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાતા 9 સરકારી પ્રાથમિક શાળાઓના 52 બાળ વૈજ્ઞાનિકોએ 26 નવીન અને સર્જનાત્મક કૃતિઓ પ્રસ્તુત કરી હતી। આ કલા ઉત્સવમાં 36 વિદ્યાર્થીઓએ ચિત્રકળા, વાદન, ગાયન અને કાવ્ય સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા રજૂ કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને મહાનુભાવો ઉપસ્થિત થયા હતા। આ કાર્યક્રમની શોભા વધારવા ભેસાણ તાલુકા મામલતદાર આર પારગી, જિલ્લા પંચાયત સદસ્ય અનુભાઈ ગુજરાતી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જગદીશ મકવાણા, કેળવણી નિરીક્ષક બાબુલાલ ગોંડલિયા, તાલુકાના બીઆરસી દિલીપભાઈ મકવાણા, સીઆરસી ડોક્ટર કિશોર સેલડિયા તેમજ આચાર્ય ડિમ્પલબેન કિયાડા ઉપસ્થિત રહ્યા હતા। મામલતદાર અને અન્ય આગેવાનોએ બાળકોની સર્જનાત્મક અને પ્રતિભાની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા। ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। દાતાઓના સહયોગથી પ્રથમ ક્રમાંક મેળવનાર 5 કૃતિઓના 10 વિદ્યાર્થીઓને ₹1000 ની શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। કલા ઉત્સવમાં ચિત્રકળા, વાદન, ગાયન અને કાવ્ય સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા રોકડ ઇનામથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। આ પુરસ્કારોએ વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું અને તેમને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા પ્રેરણા આપી હતી। આ કાર્યક્રમનું આયોજન પીએમ સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા અને સીઆરસી ભેસાણના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું। સીઆરસી કોઓર્ડિનેટર અને આ કાર્યક્રમના આયોજક એવા ડોક્ટર કિશોર સેલડિયાએ જણાવ્યું કે આવા કાર્યક્રમો બાળકોની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ અને કલાત્મક કૌશલ્યોને પ્રોત્સાહન આપે છે। તેમણે શિક્ષકો, વાલીઓ અને દાતાઓ અને આ કાર્યક્રમને સફળ બનાવવા જેમણે યોગદાન આપ્યું છે તે સૌનો આભાર માન્યો હતો। આ કાર્યક્રમે બાળકોની પ્રતિભાને નિખારવાની સાથે સમુદાયમાં શિક્ષણ અને સર્જનાત્મકતા પ્રત્યે જાગૃતિ ફેલાવી હતી। આવા આયોજનો ભવિષ્યના વૈજ્ઞાનિકો અને કલાકારોને પ્રેરણા આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે। હું ડૉક્ટર કિશોર સેલડિયા, સીઆરસી કોઓર્ડિનેટર જીન પ્લોટ ક્લસ્ટર ભેસાણ। સૌપ્રથમ તો હું ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આભાર વ્યક્ત કરું છું કે અમારા ક્લસ્ટર કક્ષાના જે કાર્યક્રમની છે બાળ વૈજ્ઞાનિકોના કાર્યક્રમની નોંધ લીધી। આજરોજ આપણી જે ક્લસ્ટર છે જીન પ્લોટ, એમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025નું આયોજન કરવામાં આવ્યું। જીસીઆરટી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે અને શિક્ષણ પરિવાર ભેસાણ વતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં જુદી જુદી 9 શાળાઓમાંથી જેને કહેવાય કે 26થી વધારે કૃતિઓ અને 52 બાળ વૈજ્ઞાનિકો એની સાથેના માર્ગદર્શક શિક્ષકોને આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની સાથે સાથે કલા ઉત્સવનું પણ આયોજન થયું છે, જેમાં 36 જેટલી કૃતિઓ એમાં પણ છે। અને રાજ્ય સરકારનો ઉદ્દેશ એવો છે કે ક્રમશઃ બાળકો છે પ્રાથમિક કક્ષાથી જ એની અંદર જેને કહેવાય સંશોધનાત્મક દૃષ્ટિકોણનો વિકાસ થાય તેવો કંઈક શોધ કરે અને અહીંયાથી જે 5 કૃતિઓ જે આવશે, પ્રથમ એ તાલુકા કક્ષાએ જશે, પછી ક્રમશઃ જિલ્લા અને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી આ વિદ્યાર્થીઓ ઝળહળશે। તો ખાસ આ બાબતે કે જે કૃતિઓ આવી છે ખૂબ ઉત્કૃષ્ટ કૃતિઓ છે, આ કાર્યક્રમની અંદર અમારા તાલુકાના જેને કહેવાય મેજિસ્ટ્રેટ અને મામલતદારશ્રી આર પારગી સાહેબ, જિલ્લા પંચાયતના સદસ્ય અનુભાઈ ગુજરાતી, તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ પ્રવીણભાઈ સોજીત્રા, એસએમસીના અધ્યક્ષશ્રી અને કેનીશ્રી, બીઆરસીસી દિલીપભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં જેને કહેવાય અધિકારીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।